શાંતિ તમારું સ્વાગત છે આપણા એક અવનવા બ્લોગની અંદર। તો સૌથી પહેલા વાગી જાય અત્યારના કમ્પ્લીટ સાંજના 7 વાગવા આવ્યા અને એના મોરે અમે મસ્ત ધાબુ જોઈને આવ્યા। તમે પહેલા એને ક્લિપ એન્જોય કરો, ત્યાં સુધી હું થોડું મારું કોમ પતાવી દઉં। આ તે બધાની ફરમાઈશ હતી, એક હોમું એક અને હોમું આવ્યા એક, તો બધાની ફરમાઈશ ઉપર અમારે ધાબુ ધોવા આવવું પડ્યું। ધાબુ ધોવા આવ્યા અને કે વ્લોગ લ્યો, તે વ્લોગ પાવ લેવો પર ને ખાવા મળે નહીં। કેવું હોય કે ધાબુ બગા ધોવાઈ ગયું, વિડીયો ચાલુ કરીને માટે જ નહીં ધોતી ને? હા હા ધોવું તો પડે જ ને બકા। અને હોમમાંની બાજુ મારા બે મિત્રો પતંગ ચગાવે છે। આ દેવાર્સ શર્મા હે છોકરો, હોમું તો જોયું પણ હા એ તો જાગ્યો। જોરથી બોલ, અવાજ નહીં આવતો। એવું હા રેડ બોલો કનુભાઈ, ધાબુ ધોવાની મજા આવી? મેં ચેલું બધું કોમ કર્યું નહીં તો ધાબુ બાબુ ધોવાઈ ગયો ને હોમાની બાજુ જો સુરત દાદા બધા ને એટલે કે સુરત દાદા મસ્ત હાથમી ગયા અને હાથમેલા અમારા ગામનો નજારો શું હોય? નો આઈ એમ નોટ ચાર્લિંગ, આઈ એમ ઓનલી રનિંગ નહીં કરિંગ બીકોઝ ધાબા ઇઝ વેરી પલડિંગ એન્ડ પલડિંગ આઈ એમ ભૂઈ પડિંગ। ઇંગ્લિશ તો બહુ પાકું આવડે હો ના। ઓમમાંની બાજુ પેલા બધા ઈકર રહીને આ બાજુ બંદરમાં આવ્યા અને બંદરમાં મારી ફાટા એટલે કૃપા કરી હું નીચે જતો રહું, નહીં તો બંદરમાં ઉપર આવ્યો તો ભાઈ આપણું કાઢવું પડે થોડું। ફાઇનલી ધાબા પરથી આવી ગયા નીચે અને ચાલે પકોડી પાલટી જે હું લઈને આવ્યો તો, કારણ હું આ તમને ખબર ના થોડો અલગ દેખાવું આજના બ્લોગની અંદર, એટલે હું લઈને આવ્યો તો મસ્ત પાણીપુરી। મમ્મી એક મને બની આલ ને જલ્દી, ફટફટ મોડું થાય, જલ્દી ખબર નહીં પડતી, જલ્દી કરવાનું, મેન કારી કરવું ખબર ને બકા। કલાક કર્યો હતા તો બધા ખાઈ રહ્યા હોય। તો આપણે ઘણા એવા સમય પછી પાછા વોલીબોલ રમવા આવી ગયા છીએ। હાલી ફેર તો મોટો ફોક્સ પણ લાવી ચૂક્યા, રમવાની વધારે મજા આવશે। રમવું તો જીવનમાં જરૂરી। અને હોમવાની બાજુ આખી ટીમ ઊભી છે, ઝૂમ કરું તમને દેખાય તો ઠીક, જોકે દેખાઈ જાય આપણા કોમમાં ફેર હોય જ નહીં। વાઘ હવા આવ્યો, શું કેવું રવિ? એ રવિ શું કેવું? વાઘ હવા આવ્યો ને ગુંજન આ રે અમાર ચિરાગભાઈ જે મહેવાણ આયા અને એ સર્વિસ સરસ કરે, અને અમાર પવનભાઈ બકારું બોલે, કોના બોલીએ તો એ જોણે। આ હે જો ધુપ્પલભાઈ દોર્યા એવું હે, મારું નોમ પાડી દીધેલું છે તો અમુક કોઈ મળું તમે કહે કો મને, એમાં કોઈ આખું પાછું નહીં, પતાઈ નાખ્યું। સરસ મજાની ગેમ ચાલુ કરી દીધેલી છે। દેવર્ષ નહીં જોવો, એને થોડી શરમ આવતી લાગે। જિગ્નેશભાઈ દેવર્ષ પટેલ કા જેમને વેબસાઇટ બનાવી હતી, વેબસાઇટમાં બહુ મોટું નામ કહી દઉં, જેને બનાવ્યું હોય ઓર્ડર આલી શકે। હવે મેન ખિલાડી આવી ગયો અમારો અક્ષય અને કોમેન્ટેટર સની હે। ગાઈઝ નહીં ગાઈઝીસ, આ ભાઈ તો તમે ઓળખતા જ હશો, જેના આ ભાઈ તમે ઓળખતા હશો જે ધાબા ઉપર થોડો હારા મોનો કોમ કરી ગયો। હવે મામલો મેદાને ચડ્યો, જે હારશે એ તો ચા પાશે। અમિતભાઈ ના ગોટા ખવડાવશે। અમે ફાઇનલી જીતી ગયા। હવે મેન પ્લેયર હવે આવી ગયો રમાવું, કેવું ભાઈ તારું? મેન પ્લેયર હવે નહીં આવી ગયો એમ નહીં, મેન પ્લેયર આવ્યો નહીં, આબરૂ કાઢ ના હું રમીશ। અમિત ને ભાઈ क्यों ले रवि और यहाँ पर गेम की समाप्ति होते हुए जिसमें हम 4 बार हारे और अभी लाइट बंद हो चुकी है और कोई भी आपको नहीं दिखेगा क्योंकि हमारे यहाँ पर बहुत सारे लोग काले हैं। और यहाँ पर अक्षय भाई उनका स्वेटर पहनते हैं। कैसा चालतो है अक्षय भाई? जलसा चालतो है, जलसा चालतो है। हमारे धुपल भाई જે મેન આજના મેન ઓફ ધ મેન જેમને 1000 રૂપિયા દિવાળી પર મળવાના
ધ્રુવભાઈ તમે 1000 રૂપિયા મળશે તમે કરશો શું? કશું નહીં, ફોન કરશું. પૂર્ણ કરશો? હવે આપણે અને કોઈ આવડે અમાર જેવા છોકરાઓ પર કોઈ તમને શું ખવડાવે? એવું ખવડાવાતું છે? એટલે યાર હું દાતા શીશેલો બધો બને 100 રૂપિયા ગોટાનો. ચેર એટલે તને ખબર? કોને આ બધું બનાય નહીં. એટલે આ ચૂકવ પણ કોઈને લીધા નહીં ને 100 રૂપિયા હાલ આલ દો યાર. તો હવે જઈએ સીધા ઘરની બાજુ અને આ જોપન બહુ બધા ભાઈબંધો અંદર બંધ કરશી. એના 100 રૂપિયા ભાઈ એ દોન તો બકા આપણે વ્યવહારમાં તહેવાર ના કરાય ને. તો હેડો હવે જઈએ સીધા ઘરની બાજુ. ફાઇનલી ઘરે આવી ગયો છું અને ઘરે આવીને મેં જોયું કે નવું જ્યુસર લાવી દીધેલું છે જેના અંદર હવે ઓગળાનો અને કારેલાનો ખાયલો ના આવું જો કે પણ બધાનો જ્યુસ પીવડાવશી. અને હવે મસ્ત મારે જમવું છે તો મમ્મી કૃપા કરી તમે આવી શકો તો મને થોડું જમવા આપી દો. સરસ મજાની ભાખરી અને દૂધ આવી ગયું છે તો હું જમી લઉં અને આ બ્લોગનો એન્ડ કરું. જો તમને આજનો બ્લોગ ગમે તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઇબ ફોલો જે થતું હોય કરી દેજો. મળીએ એક નવા બ્લોગ સાથે. મોબાઈલ ઉપર દડો અડાન તો 100 રૂપિયા એનો માર તરફથી મારા હેટર્સ આવી ગયા લોકો અમુક